ગુલાબ ચકડી બનાવશું તો એના માટે ભાખરી કટિંગ કરી નાખી છે, રોટલી કટિંગ કરી નાખી છે, લસણ ફોલીને કટિંગ કરી નાખ્યું છે. છાશ લીધી છે, મીઠું સ્વાદ પ્રમાણે, આ મસાલો મહાલક્ષ્મી ગરમ મસાલો. હવે વઘાર મૂકશું. 3 પાવડા તેલ ગરમ મૂકી દીધું છે. આપણે છાશમાં હળદર ને લાલ મરચું નાખી દઈશું. બે ચમચી લાલ મરચું નાખીશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું, 1 ચમચી મીઠું નાખીશું. તેલ આપણું ગરમ થઈ ગયું છે તો રાઈ નાખશું. થોડીક જ રાઈ નાખવાની. રાઈ કકડે એટલે લસણ નાખવાનું. થોડુંક જીરું નાખવાનું. હિંગ નાખીને વઘાર કરશું. છાશ જ વઘારીને આપણે ગરમ મસાલો નાખશું. આ મસાલો નાખશું. થોડી ખાંડ નાખશું. ધાણા જીરું. હવે પાણી ઉકળવા મળ્યું છે તો આપણે રોટલી અને ભાખરી બંને નાખશું. પાંચ મિનિટ સળવા દઈશું. હવે ગુલાબ ચકડી આપણી સળી ગઈ છે, રેડી થઈ ગઈ છે. આવી બનાવવાની. આ ગુલાબ ચકડી 15 મિનિટમાં બની જાય છે. રેડી છે આપણી ગુલાબ ચકડી, સર્વ કરી વાળી છે. આવી બનાવવાની, બહુ સરસ લાગે છે ટેસ્ટમાં. આ ગુલાબ ચકડી એકવાર બનાવજો જરૂર, ટેસ્ટમાં બહુ સરસ લાગે છે.